આધાર કાર્ડ ધરાવતા લોકો માટે મોટી ખબર છે। જો તમારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની બાકી છે તો હવે તમારા 75 રૂપિયા બચી શકે છે। હા, તમે સાચું સાંભળ્યું। 1 જુલાઈ 2026 થી યુઆઈડીએઆઈ એક ખાસ સુવિધા શરૂ કરી રહ્યું છે, જેના કારણે આધાર મોબાઈલ એપ દ્વારા ઈમેલ આઈડી અપડેટ કરશો તો 1 પણ રૂપિયો ચૂકવવાનો નહીં પડે। અત્યાર સુધી આ કામ માટે 75 રૂપિયા ફી લાગતી હતી, પરંતુ હવે 1 જુલાઈથી 31 ડિસેમ્બર 2026 સુધી આ સર્વિસ સંપૂર્ણ મફત રહેશે। પરંતુ ધ્યાન રાખજો, આ છૂટ માત્ર આધાર મોબાઈલ એપ દ્વારા ઈમેલ અપડેટ કરનારાઓ માટે જ છે। જો તમે કોઈ બીજા માધ્યમથી અપડેટ કરશો તો ફી લાગુ પડી શકે છે। હવે સવાલ એ છે કે ઈમેલ આઈડી આધાર સાથે જોડાવી શા માટે જરૂરી છે? કારણ કે આધાર સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ્સ, ઓટીપી, વેરિફિકેશન અને સુરક્ષા સંબંધિત સૂચનાઓ સીધી તમારા ઈમેલ આઈડી પર મળી શકે છે। ઈમેલ અપડેટ કેવી રીતે કરશો? તો સૌપ્રથમ આધાર મોબાઈલ એપ ઓપન કરો, પ્રોફાઇલ વિભાગમાં જાઓ, અપડેટ ઈમેલ પર ક્લિક કરો, તમારું નવું ઈમેલ આઈડી દાખલ કરો, વેરિફિકેશન પૂર્ણ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો। બસ તમારું કામ થઈ જશે। અને હા, આધાર એપમાં માત્ર ઈમેલ અપડેટ જ નહીં, મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, આધાર ડાઉનલોડ અને અપડેટ સ્ટેટસ ટ્રેક જેવી પણ ઘણી સુવિધા ઉપલબ્ધ છે। જો તમારું ઈમેલ હજી આધાર સાથે લિંક નથી તો 1 જુલાઈ પછી આ તકનો જરૂર લાભ લો। આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો શેર કરો અને તમારા મિત્રો અને પરિવાર સુધી શેર કરો।